આપણે એમ કહીએ ને કૃષ્ણ ભગવાને 16,000 અને પછી આ અષ્ટપટરાણીઓ, આટલા બધા વિવાહો, આટલી બધી પત્નીઓ, આટલી બધી રાણીઓ. ભૌમાસુર નામનો અસુર ચોરી કરે, લૂંટફાટ કરે અને નગરમાં જે પણ કોઈ સુંદર કન્યાઓ હોય, માલ સંપત્તિ તો લૂંટે, પણ જે નગરમાં જાય, જે ગામમાં જાય, એમાં કોઈ સુંદર કન્યા દેખાય, કોઈ સુંદર સ્ત્રી દેખાય, એનું અપહરણ કરીને આમ અલગ અલગ નગરોમાંથી, ગામોમાંથી બધી સુંદર સુંદર સ્ત્રીઓને હરી હરી એનું અપહરણ કરી અને આવી 16,000 સ્ત્રીઓને ભૌમાસુરે પોતાની કેદમાં રાખી છે. આવી 16,000 સ્ત્રીઓને ભૌમાસુરે પોતાની કેદમાં રાખી છે. અને કૃષ્ણ ભગવાનને જ્યારે આ ખબર પડી કે ભૌમાસુરે 16,000 સ્ત્રીઓને પોતાની કેદમાં રાખી છે, તો પહેલા તો ભૌમાસુરને સમજાવ્યું કે સ્ત્રીઓનું આવું અપમાન ન હોય. સ્ત્રીઓનું આવું અપમાન ન હોય તો એ બધી કન્યાઓને, બધી સ્ત્રીઓને મુક્ત કર, છોડી દે. પણ ભૌમાસુર અસુર રહ્યો, માન્યો નહીં. માન્યો નહીં એટલે કૃષ્ણ ભગવાન ભૌમાસુર ઉપર ચડાઈ કરે, એના ઉપર યુદ્ધ કરે, ભૌમાસુરને હણે, ભૌમાસુરનો ઉદ્ધાર થાય, એનું મૃત્યુ થાય અને પછી ભગવાન એ બધી સ્ત્રીઓને સમાજમાં મુક્ત કરે, સમાજમાં પાછી છોડે. બધી સ્ત્રીઓ પોતપોતાના માતા પિતાના ઘરે ગઈ, પોતાના પતિના ઘરે ગઈ, પોતાના ભાઈઓના ઘરે ગઈ. અને આપણે જોઈએ છીએ સમાજ આવી સ્ત્રીઓનો પાછો ક્યારેય સ્વીકાર કરતો નથી. સમાજ આવી સ્ત્રીઓનો પાછો સ્વીકાર કરતો નથી. આજે પણ કોઈ સ્ત્રી સાથે અઘટિત બનાવ બને, એમાં એનો કોઈ ગુનો ન હોય, એમાં એનો કોઈ વાંક ન હોય, આપણે છાપાઓમાં બધું વાંચીએ છીએ, આપણા છાપાઓ એનાથી ભરેલા હોય છે. આજે પણ આજના સમયે 21મી સદી આપણે આપણી જાતને બહુ મોડર્ન સમજીએ છીએ, એજ્યુકેટેડ સમજીએ છીએ. આપણે બ્રાન્ડેડ કપડાં પહેરતા થઈ ગયા છીએ. બસ અંગ્રેજી ગુજરાતીની જગ્યાએ, પોતાની માતૃભાષાની જગ્યાએ અંગ્રેજી બોલતા થઈ ગયા છીએ અને ચોયણા જબ્બાની જગ્યાએ આપણે બ્રાન્ડેડ કપડાં પહેરતા થઈ ગયા છીએ. બાકી આપણા માનસિક સ્તરમાં કોઈ ઝાઝો ફેર આવ્યો નથી. આપણે જો એમ સમજતા હોય આપણે બહુ સોફિસ્ટિકેટેડ થઈ ગયા, આપણે બહુ મોડર્ન થઈ ગયા, આપણે બહુ એજ્યુકેટેડ થઈ ગયા, તો ના, આપણે હજી ઈના ઈ જ છીએ. હજી કઈ ફેર આવ્યો નથી. એટલે જ ભારતનો કાનૂન, આઈપીસી ની કલમ એમ કહે છે, ભારતનો લીગલ લો એમ કહે છે કે આવી કોઈ સ્ત્રી સાથે આવો કોઈ બનાવ બને તો ઈ સ્ત્રીનું નામ મીડિયામાં જાહેર ન થવું જોઈએ. એટલે જે પણ આપણે સમાચારો વાંચીએ ત્યારે એ જે સ્ત્રી હોય એનું નામ ફેરવી અને સમાચાર છપાતા હોય, એનું જે સાચું નામ હોય એ સાચું નામ ન છપાતું હોય. ભારતનો કાયદો એમ કહે છે કે એનું નામ જાહેર ન થવું જોઈએ, કારણ કે આ સમાજ પછી એને જીવવા નથી દેતો. સીતાજીને લોકો નડ્યા જ હતા ને, હે, સીતાજીને લોકો નડ્યા હતા. આ ચાલ્યું જ આવે છે નિરંતર, કાંઈ આપણે સુધર્યા જ નથી આટલા વર્ષોમાં. તો આ 16,000 સ્ત્રીઓ પાછી સમાજમાં આવે, પોતાના પતિના ઘરે આવે, પોતાના માતા પિતાના ઘરે આવે, પોતાના ભાઈના ઘરે આવે. માતા પિતા કહે અમે ન રાખી, ભાઈ કહે અમે ન રાખી, પતિ કહે અમે ન રાખી. તને તો ભૌમાસુર ઉપાડી ગયો, તો હવે અમે તને ન રાખી. અને સમાજની અંદર 16,000 જેવો આંકડો તમે વિચાર કરો. 16,000 સ્ત્રીઓ માતા પિતા વગરની, પતિ વગરની, ભાઈ વગરની, કોઈ પણ આધાર વગરની, ઘર વગરની, પરિવાર વગરની 16,000 સ્ત્રીઓ સમાજમાં ફરતી હોય, એને કેટલું અપમાન સહન કરવું પડે એની કલ્પના તમે વિચાર કરો. સ્ત્રીઓને એમ થયું કે આના કરતા તો અમે ભૌમાસુરની કેદમાં હતા ને ઈ સારું હતું, આના કરતા અમે ભૌમાસુરની કેદમાં હતા ઈ સારું હતું.
સમાજમાં પાછા આવ્યા છીએ ને, તો હવે આ સમાજનું અપમાન, એની કુદ્રષ્ટિ, એ જે ખરાબ નજર, એ અમારાથી સહન નથી થતી. તમે વિચાર કરો, ઘણી વખત આપણે સારા કામ કરવા જઈએ. કૃષ્ણ ભગવાન સારું કામ કરવા ગયા હતા. સ્ત્રીઓને જેલમાંથી મુક્ત કરાવી, ઓના કેદ, ભૌમાસુરની કેદમાંથી મુક્ત કરાવી, તો સારું કામ કરવા ગયા હતા. ઘણી વખત આપણે સારા ઇન્ટેન્શનથી, સારા વિચારથી, સારા નેક ઈરાદાથી આપણે કાંઈ કામ કરવા જઈએ તો એના અવળા પરિણામ આવી જાય. આપણો ઈરાદો નેક હોય પણ પરિણામ અવળું આવી જાય. સ્ત્રીઓ અપમાન સહન ન કરી શકી, કૃષ્ણ ભગવાનની શરણે આવી, પ્રભુ તમે અમને મુક્ત કર્યા, પણ હવે અમારું આ સમાજમાં આ અપમાન અમારાથી સહન થતું નથી. અને ત્યારે કૃષ્ણ ભગવાન ઢાઢસ આપે, સ્ત્રીઓને આશ્વાસન આપે કે આમાં તમારો કોઈ વાંક નથી, તમે નિષ્કલંક છો, તમારા ઉપર કોઈ કલંક નથી, તમે નિષ્કલંક છો. અને તમારી સામે કોઈ આંખ ઊંચી કરીને કુદ્રષ્ટિથી તમને જુએ તો તમે નીચું ના જોતા, તમે એની આંખમાં આંખ પરોવીને ગર્વથી કહેજો કે અમે કૃષ્ણની રાણીઓ છીએ, અમે કૃષ્ણની રાણીઓ છીએ, અમે કૃષ્ણની પત્નીઓ છીએ. એની આંખમાં આંખ પોરાવીને કહેજો, ગર્વથી કહેજો, નજર મસ્તક ઊંચું રાખીને કહેજો, અમે કૃષ્ણની પત્નીઓ છીએ. આ દુનિયા તમારી સામે અપમાનની દ્રષ્ટિથી જોવાનું બંધ કરી દેશે. અને પછી ભગવાને આ બધી સ્ત્રીઓ સાથે સમૂહ વિવાહ કર્યા છે. આપણે એમ કહેતા હોય ને કે આ ભગવાન આટલા બધા લગ્ન, આટલી બધી પત્નીઓ, આટલો મોટો પરિવાર, જલસા. કોલેજમાં પણ કોઈ છોકરો સ્કૂલમાં 2-4 છોકરીઓ સાથે એમ જ વાત કરતો હોય તો આપણે એમ કહીએ કે આ તો કનૈયા જેવો છે, ગોપીઓ ભેગો ફરતો હોય. ઈ કનૈયો ઈ નથી. આ કનૈયાએ બધાની જવાબદારી પોતાના ખભે લીધી છે. ઈ સ્ત્રીઓની, એ પરિવારની જવાબદારી પોતાના ખભે લીધી છે. એટલું જ નહીં, ઈ સ્ત્રીઓનું સ્વમાન, એનું ગૌરવ, એની રક્ષા કરી છે. અને જે ગૌરવ હણાઈ ગયું હતું એનું સમાજમાં પુનઃ પ્રસ્થાપિત કર્યું છે. ઈ કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાને ઈ સ્ત્રીઓને સ્વમાન આપ્યું છે, ગૌરવ પાછું અપાવ્યું છે. આમ કૃષ્ણ ભગવાનના અનેકો વિવાહ, એની કથાઓ અને પછી નારદજીને વિચાર થયો, નારાયણ નારાયણ. નારદજીને વિચાર આવ્યો કે આ દુનિયામાં બધા લોકો દુખી છે. આ દુનિયામાં જેને જોઉં છું એ આમ માથે હાથ દઈને બેઠા છે. અને જેને પૂછું કે કેમ દુખી છો તો એક જ જવાબ મળે, આમ તો બધું બરાબર ચાલતું હતું, આમ તો બધું બરાબર જીવનમાં ચાલતું હતું, પણ જેદીથી ફેરા ફર્યા તેદીનું બધું ફરી ગયું છે. જેદી ફેરા ફર્યા તેદીનું બધું ફરી ગયું જીવનમાં. જેને પૂછો દુખી ક્યારથી થયા તો કે ફેરા ફર્યા તેદીના. ત્યારથી પેલા બધું મોજ હતી, પેલા મોજ જ હોય. આપણને એમ લાગે કે બે પાત્રો ભેગા થાય તો સુખ હોય. આપણને એમ હોય કે બે પાત્ર ભેગા મળે તો સુખ હોય, પણ બે પાત્રો ભેગા થાય ને ત્યારથી મેનેજમેન્ટની શરૂઆત થાય. અને જ્યાં જ્યાં મેનેજમેન્ટ હોય ત્યાં ત્યાં કલેહ પણ હોય. તમે એકલા હો તો ગમે ને ભલે ને ભીનો ટુવાલ તમે પલંગ ઉપર રાખી દો. તમે ભાઈઓ સિંગલ હો, પરણ્યા ન હો ત્યાં સુધી ભીનો ટુવાલ નાઈને આવીને તમે પલંગ ઉપર ફેંકી દો. બીજા દિવસે વળી નાવા જવાનું થાય ત્યારે ત્યાંથી ઉપાડીને વળી જાઓ. પણ લગ્ન કરો તો પછી ભીનો ટુવાલ ત્યાં ન ચાલે, ખીજાય. હે ને? મોટા ભાગે આવા કારણો હોય, ભીનો ટુવાલ રાખી દે, સુકાવતા એટલું કામ ન કરે.
નારદજીને થયું કે આ દુનિયામાં જેટલા લોકો જોઉં છું બધાય દુખી છે. તો કૃષ્ણ ભગવાનનું દુઃખ, તો એક માણસનું દુઃખ 83 સાદી માંડો, 83 આપણે માંડીને ગણિતમાં, તો કૃષ્ણ ભગવાનનું દુઃખ તો કેટલું હોવું જોઈએ? એક માણસનું દુઃખ ગુણ્યા 16,108, એટલું ગુણાકાર થાવ છે ને, એટલું દુઃખ હોય કૃષ્ણ ભગવાનનું. પણ કૃષ્ણ ભગવાન તો હંમેશા સ્મિત વેરતા હોય, હંમેશા હસતા મુદ્રામાં હોય. અહીંયા બધા એક એક વાર પરણીને હેરાન થઈ ગયા, કૃષ્ણ ભગવાનને તો કોઈ દી આપણે ટેન્શનમાં જ જોયા નથી. હોય ને, હમણાં એક છોકરાનું વેવિશાળ નક્કી કરવાનું હતું, ઉંમર લાયક થઈ ગયો, તો એનું લગ્નની ઉંમર થઈ એટલે કન્યા ગોતવાનું શરૂ કર્યું. એટલે એ છોકરાએ પોતાના મિત્રને કીધું, પોતાના ભાઈબંધને કીધું કે મારા ઘરેથી હવે કન્યા જોવાનું ચાલુ થઈ ગયું છે, ગોતાવાનું ચાલુ થઈ ગયું છે, હમણાં 2-3 મહિનામાં ક્યાંક સગાઈ થઈ જશે. બસ ભાઈબંધોને તો બીજું શું જોઈતું હોય છે, હો પાર્ટી મળશે, જમણવારો મળશે ને, તો બીજું શું હોય, મિષ્ટાન મિત્રે જનાહા. 2 મહિના ગયા, 4 મહિના ગયા, વર્ષ દી ગયું, 2 વર્ષ ગયું, ક્યાંય સગાઈ ફિક્સ થાય નહીં. એટલે એનો મિત્ર એને પૂછે કે કેમ ઘણા સમયથી જોવાનું ચાલુ કરી દીધું છે, કેમ ક્યાંય મેળ પડતો નથી, કોઈ ગમતી નથી? તો કે ના ના, ઘણી ગમી, ઘણી જોઈ, આટલા ટાઈમમાં ઘણી બધી કન્યાઓ જોઈ, અમુક કન્યાઓ ગમી ખરી. તો કે કેમ તું એને ન ગમ્યો? એમે બને ને, તું એને ન ગમ્યો? તો કે ના ના, અમુક ને તો હુંય ગમી ગયો. તો કે તો પણ અટક્યું ક્યાં છે, વાંધો ક્યાં પડે છે, ભેગું કેમ થતું નથી? તો કે એમાં થાય એવું ને, હું જે કન્યામાં હા પાડું એમાં મારી માં ના પાડે, અને મારી માં જેમાં હા પાડે એમાં હું ના પાડું. અહીંયા અટક્યું છે, અહીંયા ભેગું થતું નથી. અચ્છા, અહીંયા અટક્યું છે. તો કે એક કામ કર ને, તારા મમ્મી જેવી કોઈ છોકરી હોય, તારા મમ્મી જેવી દેખાતી હોય, એના જેવો સ્વભાવ હોય, એવી કોઈ કન્યા હોય ને, તો એવી જો. તારા મમ્મી જેવી હોય એટલે તારા મમ્મીને ગમે ને, તારા મમ્મી જેવી હોય એટલે તારા મમ્મીને ગમશે, અને તારા મમ્મી જેવી હોય એટલે તને ગમશે ને, કારણ કે તારા મમ્મી જેવી છે તો તને પણ ગમશે. તો એવી કોઈ છોકરી ગોત. તો કે પણ એમાં મારા પપ્પા ના પાડે છે, એમાં મારા પપ્પા ના પાડે છે કે જુનાગઢ ભેળો થઈ જશે પણ આવી તો નો જ લઈ આવતો, જુનાગઢ ભેગો થઈ જશે, આવી તો નો જ લઈ આવતો, એમાં મારા પપ્પા ના પાડે છે.